રાધે રાધે, જય સિયારામ. આપણે ગોવર્ધનમાં ચકલેશમાં ભજન કરે એ કૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. ગોવર્ધનમાં માનસી ગંગાના કિનારે ચકલેશ્વર મહાદેવ આવેલા છે. એ મહાદેવના સાનિધ્યમાં આપણા કૃષ્ણદાસ બાબાએ ભજન કર્યું. તો આ કૃષ્ણદાસ બાબા છે ને, સૌથી પહેલા જયપુર ગયા હતા ભજન કરવા. તો એને કામ વિકાર સતાવતો હતો, એટલે એ કામાના જય કૃષ્ણદાસ બાબા પાસે શંકાનું સમાધાન કરવા ગયા કે હું ગોવિંદ દેવજીનો પ્રસાદ જમું છું તો એ કામ વિકાર શા માટે. ત્યારે એમને કીધું કે ભાઈ લાકડાને પાણીમાં બોરીએ, લીલા લાકડાને, પછી અગ્નિ લગાડીએ તો ધુવાણો જ નીકળે, એમાં આગ લાગતી નથી. એમ આપણે વિષયોમાં અનંત જન્મોથી ડૂબેલા છીએ, એટલે ભક્તિ રૂપી આગ લગાડવા જશે ને તો હજી લાગશે નહીં, કારણ કે આપણે વૈરાગ્યમાં સુકાવાનું છે. વૈરાગ્યમાં સુકાઈ જશે પછી અગ્નિ લગાડશે ને તો આગ લાગશે. હવે એમાં એક વાત આગળ લઈએ આપણે કે ભાઈ ઠીક છે, બધી વાત સાચી, ચાલો, પણ ગોવિંદ દેવજીનો પ્રસાદ તો મહાપ્રસાદ કહેવાય. તો કોઈ એમ પ્રશ્ન કરે કે ગોવિંદ દેવજીનો ભગવાનનો પ્રસાદ ખાય છે તો પણ આપણે કામ વિકાર શા માટે સતાવે છે, અથવા તો બીજી સંસારની કામનાઓ શા માટે સતાવે છે? તો અહીંયા કહે છે કે પ્રસાદ તો ચિન્મય હોય છે, પ્રસાદ તો દિવ્ય જ હોય છે, એમાં કોઈ શંકા નથી. પણ ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે, વિષય અન્ન ખાય હૈ રાજસ નિમંત્રણ. વિષયી લોકોનું અન્ન ખાવાથી આપણામાં રજોગુણ આવે છે. હવે એની હું આખી કથા કહું એટલે તમને ખબર પડે કે ભાઈ ભગવાનનો પ્રસાદ પણ જો કોઈ વિષયી લોકોએ લગાડ્યો હશે ભોગ, તો એ પ્રસાદ ખાવાથી તમારી અંદર રજોગુણ આવશે, આવશે અને આવશે જ. માનો ગોવિંદ દેવજી તો સાક્ષાત જાગ્રત ઠાકોર છે અને એને 56 ભોગ લાગ્યા, તો ભગવાન તો એ 56 ભોગ પચાવી લેશે. એ તો ભગવાન છે, પણ એ 56 ભોગ લગાડવા વાળો જો કોઈ કામના રાખીને ભોગ લગાડશે કે કોઈ પાપ કર્મને છુપાવવા માટે ભોગ લગાડશે, તો એ 56 ભોગ જે સંતો ખાશે ને એને રજોગુણ હેરાન કરશે, કરશે ને કરશે. એટલે ભગવાનના મંદિરમાં પણ પ્રસાદની કણિકા જ લેવી જોઈએ. ભગવાનના મંદિરમાં ભરપેટ પ્રસાદ ન લેવો જોઈએ, કારણ કે જેને પ્રસાદનો ભોગ લગાડ્યો છે એના અવગુણ તમારી અંદર આવશે. આવી વસ્તુ છે. એટલે તમારા બ્રજના સંતો કોઈ દી બહારની વસ્તુ જમતા નથી. પ્રસાદ આવે તો કણિકા સ્વીકાર કરી લે. હા, આમાં એટલી ચોખવટ જરૂર કરીશ કે આપણો કોઈ અંગત પરિચય હોય અને આપણે ખબર હોય કે આનું જીવન શુદ્ધ છે, આનો પૈસો શુદ્ધ છે, આની બધી વસ્તુ શુદ્ધ છે, તો અહીંયા ભોજન સ્વીકારી શકાય છે. બિલકુલ. જેના ઘરમાં ઠાકોર સેવા થતી હોય, જીવન પવિત્ર હોય, પૈસો પવિત્ર હોય, એવા અંગત ભક્તો હોય ને એના ઘરે પ્રેમપૂર્વક પ્રસાદ લેવો જોઈએ. એમાં વાંધો નથી. પણ આ મંદિરમાં, ભંડારાઓમાં અને બીજી જગ્યાએ જે પ્રસાદ વેચાય છે ને ત્યાં બહુ સાવધાન રહેવું જોઈએ. કારણ કે અહીંયા કોણ પ્રસાદ લગાડવા આવે છે, કોના તરફથી ભંડારો થાય છે, આપણે તો કઈ ખબર નથી ને. એટલે ત્યાં ધ્યાન રાખવું જોઈએ. હવે હું તમને આખી કથા સંભળાવું. ચૈતન્ય મહાપ્રભુની શરણમાં રઘુનાથ દાસ ગોસ્વામી આવ્યા. 6 ગોસ્વામીમાં રઘુનાથ દાસ ગોસ્વામીનું પણ નામ છે. અને ઉચ્ચ કોટીના મહાપુરુષ છે રઘુનાથ દાસ ગોસ્વામી. તો એ રઘુનાથ દાસ ગોસ્વામી છે ને, જયારે ચૈતન્ય મહાપ્રભુની શરણમાં આવ્યા ને ત્યારે રઘુનાથ દાસના પિતા એટલા ધનવાન હતા કે 1200 કા એમ તો વીઘા એને જમીન હતી. અને કરવેરો ઉઘરાવાના મંત્રી હતા એના બાપ પિતાજીને. તો વર્ષે કઈક 12 લાખ રૂપિયાની તો આવક હતી એની. આજથી 500 વર્ષ પહેલા 12-8 લાખ રૂપિયાની આવક. એટલે વિચારો ખરા કેવડા પૈસા વાળા થયા. એવડા રૂપિયા વાળા હતા. તો એ રઘુનાથ દાસ ગોસ્વામીએ ઘર છોડી દીધું અને ચૈતન્ય મહાપ્રભુની શરણમાં આવી ગયા. તો એનો જે પપ્પો હતો રઘુનાથનો બાપ, એ બાપે રઘુનાથને થોડાક પૈસા આપ્યા કે હવે તે વૈરાગ્ય લઈ લીધો છે
તો અમે તને પૈસા મોકલતા રહીશું એટલે તને તકલીફ ના પડે. એટલે રઘુનાથદાસ ગોસ્વામી એ પૈસામાંથી રોજે રોજ ચૈતન્ય મહાપ્રભુને ભોજન જમાડતા. પણ એ ચૈતન્ય મહાપ્રભુ રઘુનાથદાસને નાનો પાડી શકતા, એટલે ભોજન જમવા આવતા પણ અંદરથી ચૈતન્ય મહાપ્રભુને ડંખ લાગતો કે એના બાપના પૈસેથી મારે ભોજન જમવું પડે છે. પણ રઘુનાથને કઈ કહી ન શકે એટલે રોજ ભોજન જમી જાય. 1 વર્ષ પછી રઘુનાથને જ ખબર પડી જાય કે મારા ભોજનથી મહાપ્રભુને સુખ મળતું નથી. અને જે ક્રિયાથી ગુરુને સુખ ન મળે, ગુરુ નહીં કોઈ પણ વ્યક્તિને આપણી કોઈ પણ ક્રિયાથી સુખ ન મળે તો એ ક્રિયા જલ્દીથી બંધ કરી દેવી જોઈએ. બિલકુલ. કારણ કે બધાના આત્મામાં ઈશ્વર રહેલો છે. એટલે આપણું કર્તવ્ય હોવું જોઈએ કે પ્રત્યેક આત્મા આપણી વાણી વર્તનથી પ્રસન્ન થાય. પ્રસન્ન થાય તો એનાથી દૂર રહેવું જોઈએ. પણ એને દુઃખરૂપ તો ન જ બનવું જોઈએ. મહાપ્રભુ 1 વર્ષ માટે દુઃખી થયા, કારણ કે રઘુનાથ પ્રસાદ ખવડાવે, મહાપ્રભુને ખાવો નહોતો પણ આને ખાવો પડતો, એટલે 1 વર્ષ સુધી ચૈતન્ય મહાપ્રભુ દુઃખી રહ્યા. પછી રઘુનાથને ખબર પડી કે મહાપ્રભુને ગમતું નથી, એટલે એને કીધું મહાપ્રભુ હું કાલથી તમને નિમંત્રણ નહીં મોકલું. ત્યારે ચૈતન્ય મહાપ્રભુ આનંદમાં આવી ગયા અને રઘુનાથને ભેટી પડ્યા અને ભેટીને બોલે છે, વિષય અન્ન હૈ રાજસ નિમંત્રણ. રઘુનાથ, વિષય લોકોનું અન્ન ખાવાથી આપણી અંદર રજોગુણ આવે છે. પછી ભજન કરવામાં રસ નથી રહેતો, રજોગુણ આવે ને એટલે આપણે હાલને ફરવા વયા જાય, હાલને લાડવો ખાઈ લઈ, હાલને પૂરી ખાઈ લઈ, હાલને આમ કરી લઈ, હાલને ગપ્પા મારવા વયા જાય. રજોગુણ આવે ને એ આપણે ભજન નો કરવા દઈએ, એ આપણે ગમે એમ કરીને ઉપાડે, ભજન નહીં કરવા દઈએ. એટલે કે છે કે રઘુનાથ, વિષયનું અન્ન ખાવાથી રજોગુણ આવે છે, એવું એને કીધું. તો પછી એને પ્રસાદનું બંધ કરી દીધું. પછી તો રઘુનાથદાસ ગોસ્વામીને અફસોસ થયો કે હું મારા પિતાજીના ધનનું રજોગુણનું જ ધન ખાઉં છું. એટલે રઘુનાથદાસે પિતાજીને ના પાડી દીધી કે હે પિતાજી, હવે મને તમે પૈસો મોકલતા નહીં, મારે હવે તમારા પૈસાનું ભોજન નથી કરવું. પિતાજીને ના પાડી દીધી રઘુનાથ. તો કે તો રઘુનાથદાસે કેવી રીતે આજીવિકા ચલાવી? તો કે જગન્નાથ મંદિરના દરવાજે ઉભા રહેતા રઘુનાથદાસ ગોસ્વામી અને અહીંયા ભિક્ષા માગીને પોતાની આજીવિકા હલાવતા રઘુનાથદાસ ગોસ્વામી. ભિક્ષા માગીને, વિચારો, જેને 1200 વીઘા જમીન અને 8 લાખ રૂપિયાની તો વર્ષની આવક, એટલા ધનવાનનો છોકરો આજે જગન્નાથપુરીના દરવાજે ભિક્ષા માગે છે. અને રઘુનાથ દાસે ત્યાં ભિક્ષા માગીને જીવન જીવવાનું ચાલુ કર્યું. પછી શું થયું? મહાપ્રભુએ પૂછ્યું કે રઘુનાથ, આના શું સમાચાર છે, બતાવો ને. તો કોકે કીધું, બાબા, એનો તો વૈરાગ્ય બહુ વધી ગયો છે, એ તો દરવાજા પાસે ભિક્ષા માગીને જીવન જીવે છે, બહુ વૈરાગ્ય વધી ગયો છે. અને મહાપ્રભુને પ્રસન્નતાના ફુવારા છૂટ્યા કે વાહ વાહ વાહ, મારે તો એ જ ઈચ્છા હતી કે રઘુનાથ બાપનો પૈસાનો ઉપયોગ ન કરે અને વ્રજની જગન્નાથપુરીની ભિક્ષા માગીને જીવે. બહુ ખુશ થયા. સાચો સંત શિષ્યના ત્યાગથી પ્રસન્ન થશે. શિષ્ય કંઈક ત્યાગ કરશે, કંઈક વૈરાગ્ય કરશે, કંઈક ભજન કરશે, ભગવાન તરફ આગળ વધશે તો સાચો સંત પ્રસન્ન થશે. બાકી આ પૈસાના ઢગલા ધરાઈ અને પ્રસન્ન થાય ને એને સાધુ નો કહેવાય. સાચો સંત વૈરાગ્યથી પ્રસન્ન થાય. પછી ભલે વૈરાગ્ય ઘરમાં રહીને કરો, એવું નથી ઘર છોડી દેવું. આ તો રઘુનાથની વાત આવી ગઈ એટલે મને ઉત્સાહ જાગે છે કે રઘુનાથનો વૈરાગ્ય કેવો હતો. તો રઘુનાથ દાસ ગોસ્વામી ભિક્ષા માંગતા. પછી 6 મહિના કેમ કઈ એને ભિક્ષા માગી રઘુનાથે. પછી રઘુનાથને વિચાર આવ્યો કે હારું, આ તો હું ગલત કરું છું. અહીંયા તો ભિક્ષામાં ઉભો છું તો રોજ માણસોનું ચિંતન